જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। શરદી, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં સતત વધારો થયો છે। ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં 600 સુધી પહોંચી રહી છે। છેલ્લા 15 દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના 2300થી વધુ કેસ નોંધાયા છે તથા ઝાડા ઉલટીના 390, મેલેરિયાના 54 પોઝિટિવ કેસ સામે આવ્યા, સાથે જ ડેન્ગ્યુના 87 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ ઉપરાંત ઓપીડીમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। મેડિસિન ઇમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા વધી અને 150 સુધી પહોંચી રહી છે। દરરોજ એમરજન્સીસમાં જોતા હોય, દાખલ કરતા હોય દર્દીઓને, એની સરેરાશ સંખ્યા જે આપણે 60થી 80ની વચ્ચે હોય, હાલમાં એ વધીને 100ની આજુબાજુ સરેરાશ છે અને થોડાક દિવસોમાં ક્યારેક એ 110, 130, 140 પણ થાય છે અને ક્યારેક 150 પણ દર્દી દાખલ થતા હોય છે। એટલે સરેરાશ જોઈએ તો 100ની ઉપર આજુબાજુ છે આમ દરરોજનું દાખલ થવાનું।